વિસનગર તાલુકાના મહમ્મદપુરા ગામમાં મનરેગા યોજનામાં ગંભીર ગેરરીતિ થયાની ફરિયાદ સામે આવી છે। સ્થાનિક નાગરિકોએ આ મામલે યોગ્ય તપાસ હાથ ધરવા માટે વિસનગર તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર રજૂ કર્યું છે। ફરિયાદ મુજબ ગામમાં મનરેગા યોજનાના કામોમાં મોટા પ્રમાણમાં બોગસ જોબકાર્ડ બનાવવામાં આવ્યા હોવાનો આરોપ છે। કેટલાક જોબકાર્ડ જાણ બહારના તથા ખોટા દસ્તાવેજોના આધાર પર તૈયાર કરાયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે, જેના કારણે યોજનાના લાભો સાચા હકદાર સુધી પહોંચ્યા નથી એવી રજૂઆત કરવામાં આવી છે। આ ઉપરાંત મનરેગા હેઠળ દર્શાવવામાં આવેલા કામોમાં પણ વ્યાપક ગેરરીતિ થઈ હોવાનું કહેવામાં આવ્યું છે। કામ કર્યા વિના હાજરી બતાવી ચૂકવણી કરવી તેમજ કામગીરીમાં લાખો રૂપિયાની ખાયકી કરવામાં આવી હોવાના ગંભીર આરોપો સ્થાનિક નાગરિકોએ લગાવ્યા છે। સ્થાનિક નાગરિકોએ માંગ કરી છે કે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને જો ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ તથા સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી સરકારની લોકહિતની યોજના પારદર્શક રીતે અમલમાં આવી શકે। એ અંદર કામ આખું આપેલું છે હા આ કામ આખું જે વિગત એજન્સી જે કંઈ છે એ તમામ આપેલું છે। એ સ્થળ ઉપર કોઈ કામ નથી, 0 કામ। એનો વિડીયો હું લાવ્યો છું એટલે અમે આમનું તપાસ કરાવી ઝડપી। અમારે તો આ કલેક્ટર વિશે જ ભોગવાનું છે। ભ્રષ્ટાચાર તો ઘણો મોટો છે સાહેબ, થોડો નથી, ઘણો મોટો। અમે ઓનલાઈન બધું અહીંથી માહિતી ના મળે પણ ઓનલાઈન બધી જ માહિતી ડેટા કાઢીને રાખેલા છે। અમુક એવા કામો છે પાણીની લાઈનો નખવાની નથી, સ્થળ ઉપર સીધ નહીં, સીધ નાખેલી જ નથી, રોડ પણ બન્યા નથી, એવા તમામ ઘણી બધી બાબતો છે। પણ તમે ખાતાકીય રીતે માહિતી પૂરી પાડો એવી અમારી આશા છે। શું નામ આપનું? મારું નામ ઠાકોર કીર્તિજી ઈશ્વરજી। શું બાબતે આપણે આવેદનપત્ર આપ્યું? અમે મહમ્મદપુરા ગામથી આવેલ છીએ અને અમારા ગામમાં મનરેગા યોજના સહિત અન્ય કામોમાં ભ્રષ્ટાચાર થયો છે, તો એના અનુસંધાને અમે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છીએ। સાહેબે શું જણાવ્યું? સાહેબે તપાસ કરવાનું કીધું, 3 દિવસમાં તપાસ થઈ જશે। શું નામ આપનું? પરમાર સુરેશભાઈ રામાભાઈ, ગામ મહમ્મદપુર, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા। શું બાબતે આપણે અહીંયા આવેદનપત્ર આપ્યું? અમે સાહેબ એ બાબતે આમંત્રણપત્ર આપવા આવ્યા છીએ કે અમારા ગામમાં મનરેગા યોજના હેઠળ 2021-22ના વર્ષમાં કામ થયો નથી અને ખાતા ધારકોનો ખાતો પણ બેંકમાં ગ્રાહકો વગર જે તે વ્યક્તિને ખબર હોવા સિવાય પણ ખાતા બલોલ બેંકની અંદર ખુલી ગયા છે। એના અંદર પૈસા પણ ઉપડી ગયા છે, પણ ખાતા ધારકોને કોઈને ખબર નથી। અમે આ બાબતે સાહેબને આવેદનપત્ર અપાયા છીએ અને આના વિશેષ ગામની અંદર રોડો બન્યા નથી, અમુક બીજા ઘણા કામો એવા છે અમે જે અમારા જાણમાં આવ્યું છે કે રોડ બન્યા નથી ને એના પૈસા પણ ઉપડી ગયા છે, બરાબર। અને આ બાબતે અમે સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને બસ રાવલ રમેશભાઈ ઈશ્વરભાઈ નામ છે મારું, અને અમે મનરેગાના એપ્લાય થયેલા છીએ। અમને જાણ બહાર અમારા ખાતા ખુલી ગયા છે, અમને કોઈ જાણ નથી અને એને મેં તપાસ કરાવી તો ખાતા અમારા ખુલેલા છે, પણ બેંકમાં અમે ગયેલા નથી। બલોલ બેંકમાં અમારો ખાતો છે, અમે ચેક કરી આવ્યા પણ અમારો કોઈ ખાતો ત્યાં ખોલાયેલો જ નથી અમે, અને પૈસા પણ ઉપડી ગયેલા છે, અમે આની કોઈ જાણ નથી અમને।